हमारी गोतावसिंह प्राथमिक शाळाનું ઇનોવેશન સંસ્કૃત શ્લોક પેટીના માધ્યમથી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર અને વિદ્યાર્થીઓમાં મૂલ્યનો વિકાસ થાય એ અમારું છે। અહીંયા અમે સરસ મજાની શ્લોક પેટી બનાવેલ છે। વિદ્યાર્થીઓ રોજ પ્રાર્થના સભામાં એ શ્લોક ઘરેથી યુટ્યુબના માધ્યમથી ગૂગલના માધ્યમથી શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લઈને આવે અને પ્રાર્થનામાં રજૂ કર્યા બાદ એ શ્લોક પત્રમાં લખીને એનો પઠન અને ભાવાર્થ લખીને આ શ્લોક પેટીમાં મૂકી દે। 1 મહિનો પૂરો ન થાય ત્યારબાદ અમે આ બધા શ્લોક પત્રો અહીંયા બુલેટિન બોર્ડ ઉપર લગાવીએ છીએ। દરેક જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના અમારા શ્લોક પત્રો વિદ્યાર્થીઓને અહીંયા ભેગા થયેલા છે। વિદ્યાર્થીઓ રોજ પ્રાર્થનામાં 45 સેકન્ડથી 1 મિનિટમાં આ શ્લોકનું પઠન અને ભાવાર્થ રજૂ કરે છે। પણ આ પ્રાર્થના સભા પૂરતું અમે મર્યાદિત રાખ્યું નથી, એને અમે લઈ ગયા છે વર્ગખંડોમાં। દરેક વર્ગખંડની અંદર ધોરણ 6 થી 8ના 8 વર્ગોમાં અમે દરેક વર્ગના શ્લોક મંત્રી બનાવેલ છે। એ દરેક શ્લોક મંત્રી પોતાના વર્ગમાં એક શ્લોક જે માનવીના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે એવા શ્લોકો અમે પસંદ કરેલા છે। ધારો કે ધોરણ 6નો શ્લોક છે તો ચિંતામાં જાય તે દુઃખમ, આ શ્લોક પસંદ કરેલા। ધોરણ 6 માટે કરાગ્રે વસ્તે લક્ષ્મી, આ શ્લોકોની પસંદગી કરેલી છે। અને આ શ્લોક મંત્રીના માધ્યમથી દરેક વિદ્યાર્થી પોતાના વર્ગમાં બીજા વિદ્યાર્થીઓને શ્લોકનું પઠન અને ભાવાર્થ રજૂ કરે અને બધા જ વિદ્યાર્થીઓને એનું ઉચ્ચારણ કરાવે છે। ત્યાં વર્ગ અને શાળા પૂરતું ન રાખતા અમે આ જ વિચારને એમના પરિવારજનોમાં લઈ જવાનો પ્રયત્ન કરેલ છે। દરેક વિદ્યાર્થી પોતાના પરિવારમાં જઈને એ પરિવાર સાથે સાંજે 7 વાગે પોતાના માતા પિતા અને પોતાના પરિવારના નાના મોટા ભાઈ બહેન સાથે બેસીને આ જ શ્લોકોનું, જે શ્લોકો એમના વર્ગમાં બોલાય એ શ્લોકો જ એમના પરિવારમાં પણ એમનું પઠન અને ભાવાર્થ કરાવે અને એનું ઉચ્ચારણ કરાવે છે। એનું ધર્મ સંસ્થાપના થયો। શાળામાં સૂર્ય નમસ્કારના મંત્ર દરેક વિદ્યાર્થીઓને રોજ બોલાવવામાં આવે। સવારે ઉઠીને બોલવામાં આવતા શ્લોકોનું પઠન અને ભાવાર્થ રજૂ કરવામાં આવે। જમતી વખતે બોલવામાં આવતા શ્લોકોનું ભાવાર્થ અને પઠન કરવામાં આવે અને રાત્રે સૂતી વખતે બોલવામાં આવતા શ્લોકોનું ભાવાર્થ અને પઠન કરવામાં રોજ આવે। વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરેલ છે। પ્રાર્થના સભામાં રોજ સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞાપત્ર બોલાવવામાં આવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું પઠન કરવામાં આવ્યું છે અને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે પાઠ્ય વિશે સમજ આપવામાં આવી છે। અમારી શાળાની અંદર જ આ ઇનોવેશન અંતર્ગત વિશ્વ સંસ્કૃત દિવસ, જે શ્રાવણી પૂનમના દિવસે આવતી હોય છે, એ શ્રાવણી પૂનમના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસ બાળકો દ્વારા સંસ્કૃતમાં નાટકો, અભિનયો, શ્લોકોનું પઠન, એનો ભાવાર્થ, વક્તવ્ય અને વિશ્વ સંસ્કૃત દિવસ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું। જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મજામાં સંસ્કૃતમાં શ્લોકો અને સંસ્કૃત ભાષાને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરેલ હતો। ચાલુ કરીએ। ઇનોવેશન અંતર્ગત એપના માધ્યમથી અમે શ્રીમદ ભગવદ્ ગીતાના ક્વિઝ રાખેલી છે, જેમાં 146 શિક્ષક મિત્રોએ, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધો છે અને પોતે શ્રીમદ ભગવદ્ ગીતાને જાણવાનો પ્રયત્ન કરેલ છે। જે અહીંયા સંસ્કૃત ભારતી તરફથી સંભાષણ ગોઠવવામાં આવ્યું હતું શાળાની અંદર અને વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં પરીક્ષા આપે એ માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આવતા વર્ષે અમારી શાળાના 150 વિદ્યાર્થીઓ સંસ્કૃતની પરીક્ષા આપશે। 110% તમારું ફાઇનલ। અમારી શાળામાં આપણા ગીતા જયંતિ નિમિત્તે આપણા માનનીય શિક્ષણ સચિવ વિનોદરાવ સાહેબ અને શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંત અને મૂલ્યનું જે પુસ્તક આવતા વર્ષે જે આવી રહ્યું છે એનો પણ અભ્યાસ અમે અમારી શાળામાં ચાલુ કર્યો છે। જે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે એ 18 અધ્યાયનો અભ્યાસ પણ અમે શરૂઆત કરી ચૂકેલ છે। અમારી શાળામાં 270 ધોરણ 6 થી 8માં વિદ્યાર્થીઓ છે, એમાંથી 240 વિદ્યાર્થીઓને સંસ્કૃતના શ્લોકો, શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયના શ્લોકોનું પઠન અને ભાવાર્થ રોજ કરવામાં આવે છે। સાથે સાથે આ જ વિચાર પરિવારોમાં સુધી પહોંચે તો 120 પરિવારોમાં પણ એક સરસ મજાના માતા પિતા સાથે એ વિદ્યાર્થીઓ રોજ સંસ્કૃતના શ્લોકો, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન અને ભાવાર્થ રજૂ કરે છે। આવો આપણે વંશ અને કોમલ દ્વારા આ શ્લોકોનું પઠન અને ભાવાર્થ આપણે સાંભળીએ। યદા યદા હિ ધર્મસ્ય
ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवानि युगे युगे। भावार्થ જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતાર લે છે. તે સજ્જનોની રક્ષા કરવા માટે અવતાર લે છે. તે યુગો યુગોમાં અવતાર લે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ મા તે સંગોષ્ઠ કર્મણે મા તે સંગોષ્ઠ કર્મણે. ભાવાર્થ આ શ્લોકમાં ભગવાન કહેવા માંગે છે કે મનુષ્યનો અધિકાર ફક્ત તેમના કર્મ ઉપર હોવું જોઈએ, તેના ફળ પર નહીં. એટલે મનુષ્યએ કર્મ કરતું રહેવું જોઈએ, ફળની ચિંતા કરવી જોઈએ નહીં. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભાવાર્થ પ્રાણીઓના દેહમાં વ્યાપેલું હું વૈશ્વાનર અર્થાત જઠરનો અગ્નિ બનીને પ્રાણ અને અપાનથી યુક્ત થઈ 4 પ્રકારના અન્નને પચાવું છું. તે 4 પ્રકારના અન્ન આ પ્રમાણે છે: ગળીને, ચૂસીને, ચાવીને અને ચાટીને. બુદ્ધિ મે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા પ્રવિશન્તિ મુખે મૃગા. ભાવાર્થ જે રીતે સૂતેલા સિંહના મુખમાં પ્રાણી પ્રવેશી જતો નથી, તેવી જ રીતે મનમાં વિચાર કરવાથી કાર્ય સિદ્ધ થતા નથી, ઉત્તમથી જ સિદ્ધ થાય છે. ગીતાના 18 અધ્યાય, તેમાંથી 3 ભાગ પાડવામાં આવ્યા છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. તેમાંથી કર્મયોગ અર્જુન વિષાદયોગ, 2 સાંખ્યયોગ, 3 કર્મયોગ, 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, 5 કર્મ સંન્યાસ યોગ, 6 આત્મ સંયમ યોગ. ભક્તિયોગ, ભક્તિયોગમાં 7 જ્ઞાન વિજ્ઞાન યોગ, 8 અક્ષર બ્રહ્મયોગ, 9 રાજ વિદ્યારાજ ગૃહ્ય યોગ, 10 વિભૂતિ યોગ, 11 વિશ્વરૂપ દર્શન યોગ, 12 ભક્તિ યોગ તેમજ જ્ઞાન યોગમાં, 13 ક્ષેત્રજ્ઞ યોગ, 14 ગુણત્રય વિભાગ યોગ, 15 પુરુષોત્તમ યોગ, 16 દેવાસુર સંપદ વિભાગ યોગ, 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ, 18 મોક્ષ સંન્યાસ યોગ. સવારે ઉઠીને બોલવાનો શ્લોક: કરાગ્રે વસને લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ પ્રભાતે કર દર્શનમ. ભાવાર્થ હાથના આગળના ભાગમાં લક્ષ્મીજી હોય, હાથના મધ્ય ભાગમાં શ્રી કૃષ્ણજી હોય, હાથના મૂળ ભાગમાં શ્રી સરસ્વતીનો વાસ હોય. એટલે સવારમાં ઉઠીને હાથના દર્શન કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર મંત્ર: ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાન્વે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ રવત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ બોક્સમાં લઈ લેવા. 2000 પોઈન્ટ પછી ના એટલે માનો કે અહીંયા પોઈન્ટ પછી બહાર હોય પોઈન્ટ પછી